સાડા 12 થઈ ગયા ને લોક નથી પડ્યો છો ને બધા સામે વિયો જવાનો છે ને બોલું તું મને બે માવા આપી દે ને એ બોલ એ ભરત ફોટા આવે હે છે તો જય માતાજી મિત્રો આપણે સવારમાં જમી ગયા છીએ 10:30 થઈ ગયા છે આપણે એક વિડીયો અપલોડ કરવાનો હતો એટલે વાર લાગી જાય કારણ કે સેવ કરવામાં પછી બહુ વાર લાગી જાય છે તો પછી આપણે હવે ચા બનાવવી પડશે કારણ કે આપણા વેકરો છે ને એક ભાઈ લે છે સામે તો પછી આપણે એને ચા વાવી દઈ પછી આપણે થોડું ગામમાં જવું પડશે કે ગામમાં જતા આવી ગયેલા તો પછી હાલો તો ગાઈસ અમે છે ને વેકરો નખાઈ ગયો છે થોડો સામે થોડોક વેકરો નખાઈ ગયો છે ને હવે આ બધું છે ને એ બધા સામે ઉપર ચડાવી દેવાનો છે સામે ઓલા ખૂણામાં તો પછી આપણે થોડા ચા પછી મળીએ કેટલા પીઝા સાડા 12 થઈ ગયા ને લોક વિડીયો હજી અપલોડ નથી આપણે 12 વાગ્યા વાળો ને આપણો વેકરો છે ને અહીંયા પીડ્યો છો ને બધા સામે વિયો જવાનો છે ને બીજું તો આપણે કાંઈ પી નહીં તો કઈ આ ટાંકો છે ને સામે પીડ્યો તો સામે ત્યાંથી ઉઠાવીને અહીં મૂકી દીધો તો ભરાય ભરા છે ને પછી વાંધો ઉપર કેમ કે રસ્તો નહીં રહીને હાલવાનો રસ્તો કરવો તો બાકી આપણે ભરાઈ જવાનું થાય તો વેકરો ભરાઈ જાય શું ખાવા બીજો શું બટેલો શાક ને રોટલી ખાઈ બાઈને મળો હું અહીં ઊભો છું અને વરસાદ આવવા મળ્યો છે એટલે હવે ભાગવાનું મને વિચાર થાય છે લુક કેવો લાગે છે તમે મને જરા કોમેન્ટ કરી દેજો કેમ કે અહીં છે ને સટકવું જ પડશે કારણ કે આપણો ફોન બહુ ગરમ થઈ ગયો ગરમ એટલે થઈ ગયો છે કારણ કે આપણે એક વિડીયો અપલોડ કરતા એમાં વિડીયોમાં થોડી ઘણી વાર લાગી ગઈ બહુ વાર લાગી ગઈ અત્યારે 4 વાગી ગયા પણ વિડીયો જ નથી અપલોડ થયો હજી હોય એમ બી બાકી છે અરે હાલ નેટવાળાને કંઈક કેવું પડશે કંઈક નેટનું કંઈક કરો નેટ જ નથી આવતું ઘરે હું બેઠો મેં કંઈ ફોન જોયો નહોતો ફોનમાં ડેટા જ બંધ નહોતા સતત થઈ ગયો ભાઈ 4 કલાક પીડ્યો ભગવાન તો પછી આપણે વેકાઈ છે અહીંયા વરસાદ તો આવવા મળ્યો છે ધીમે ધીમે દેખાય છે હા દેખાય તો છે હાલો તો પછી આપણે હવે જઈએ છીએ ઘરમાં કારણ કે અંદર થોડે ઘડી જઈએ વિડીયો તો અપલોડ થતા વાર લાગશે બારીએ મૂકી દેવું ઘડી ફોન ચાલુ રાખશું 30% ચાર્જિંગ છે ચાર્જિંગ એ ઉતરી ગયું તો પછી આપણે ચાલુ રાખીએ પછી જોઈએ છીએ આપણો અહીંયા 2 ઠેકાણે ઢીગલો થઈ ગયો છે ને હવે આ ત્રીજો ઢીગલો થાય છે કારણ કે વેકરો એ તણાઈ જવાનો હતો એટલે પછી એ લોકોએ કરી નાખ્યો ઉપર એમ કીધે તો પછી આપણે જઈએ હવે ઘરમાં કઈ આપણે વિડીયો હવે સાંજે ઉતારીએ કેમ કે ફોનમાં ચાર્જિંગ નથી વધવા દીધું વિડીયો એક મૂકતો ને એમાં ચાર્જિંગ બધું પૂરું થઈ ગયું છે તો હવે રાતના આપણે વ્લોગ ઉતારીએ છીએ લાઇટ વાઇટ કરીને તો પછી અત્યારે મૂકી દઈએ ચાર્જિંગમાં મૂકી દઈએ પછી મળીએ છીએ પાછા વ્લોગમાં આપણે 8-9 વાગ્યા કોને મળશું પાછા વ્લોગમાં ચાલ લગીને બધાને ગુડ બાય ને આપણે થોડી ઘણી કાંઈ નવીન વસ્તુ થાય છે કે તો આપણે ફોન લઈ આવશું ચાર્જિંગમાંથી તો પછી ચાલ લગીને આપણે જઈ ફોન મૂકવા તો ગાઈસ આપણું એટલું કામ થઈ ગયું છે વધારે વેકરો હતો એની બદલે થોડોક જ થઈ ગયો છે એમ 2 ઠેકાણે ઢીગલો નાખો છે ને ભાઈ વહી ગયા છે કાં ઘરે તો પછી આપણે હવે આ બ્લોગ તો એન્ડ ન કરે કારણ કે 2 મિનિટનો એની શો હોય એટલે આપણે ઘડીક વાર પછી પાછા મળી કારણ કે આપણે ચાર્જિંગ નથી એટલે ચાર્જિંગ થોડુંક કરવું પડશે તો પછી આપણે ઘડીક હું બેઠો તાર લગીને થોડું ચાર્જિંગ થઈ જાય પછી પાછા મળું છું બ્લોગ બોલું તું મને બે માવા આપી દે એ બોલું તો બોલું સાંભળતો નથી કાંઈ એવું કંઈક છે તો આપણે એને 2 માવા આવીએ તો એ આપણને માવા જ નથી દેતો તો એનું શું કરવું
માવા નો દે એનું શું કરવું એ મને કાંઈ માવા બનાવવા મળ્યો છે કોના ખબર કોના બનાવતો હોય તો આપણા માવા થોડીક વાર લાગશે પછી બધા જલ્દી બોલો સાહેબ મીઠું લ્યો જબલમ નાખી દે ને મારો ભાઈ ગાઈઝ આ લકી પ્રોવિઝન સ્ટોર છે તમે ઓળખતા હોય તો મને કોમેન્ટ નહીં કરતા ગાઈઝ આમ જુઓ આ બધું છે ને વેકરો છે ને એ ઓળો ભાઈ આવ્યો હતો ને એને પ્રોપર છે ને હરકો મૂકી દીધો છે અહીંયા રસ્તામાં આવતો ને એ બધો હવે આમ ઉપર વ્યાજો હશે ઉપરથી હું દેખાડું આ તો હું ઉપર ચડી જાઉં પછી જોઈશું ના સાથે હેઠો હાલો તો પછી આપણે આ અંદર થઈ અહીં બધે તો ભીનું છે તમે સમજી શકો છો સમજો અહીંયા એક ઢોરો કર્યો પણ એ દેખાતો નથી કોને ખબર મેં કેમેરામાં જોયું ને તારે ખબર પડી કે ઢોરો નથી દેખાતો આ ઢોરો એ નથી દેખાતો ઓલો ઢોરો એ નથી દેખાતો અંધારામાં આપણું ફેસ જ આવે છે બીજું કંઈ નથી આવતું મેન કારણ એ છે કે બીજું તો આપણે કંઈ અંધારામાં દેખાતું તો કાંઈ છે નહીં આ થોડો ટાંકો દેખાય પછી એ શું કામ અહીંયા ઢીકલા પીડ્યા ત્રણ દેખાતા જ નથી આપણે વ્લોગ એટલે એન્ડ કરી દીધો આપણે તમે જોયું હોય ને તો ખબર પછી વ્લોગ તો એટલે એન્ડ કર્યો કે ચાર્જિંગ નહોતું તો પછી મેં આજે વિડીયો મૂક્યો એમાં કેટલા વ્યૂ આવ્યા એ પર જોવું પડશે ને 4.5 મૂકો તો કેટલા વ્યૂ આવ્યા છે અંદાજ મારે 5 આવ્યા હોય ને તો એ સારું કારણ કે વ્યૂઝ નથી આવતા તો પછી આપણે એમ કંઈક કરવું જોઈએ આપણે આ ટાંકવાથી દેખાય છે બહુ મસ્ત બાકી આ બીજું બધું કાંઈ દેખાતું નથી અહીં રેતીનો ઢગલો પીડ્યો અહીંયા પીડ્યો ને આમે પીડ્યો એ દેખાતા જ નથી તો હું થોડીક વાર પછી પાછા મળું તો એમ થાય તો કે બીજું તો આપણને કાંઈ એમ વેકરો પીડ્યો એ દેખાય છે બીજું કંઈ દેખાતું જ નથી વેકરો સામે પીડ્યો ને આગળ લાઇટ બાજુ એ દેખાય છે બાકી આપણે ફેસ લાઇટ કરીને તો એ નથી દેખાતો કોને ખબર હું એનો વાંધો છે તો આપણે વ્લોગ જોઈ લઈ કેટલો થઈ ગયો ને આપણે ઓલું એક વસ્તુ ગેસ કેવું ભૂલાઈ ગયું કે ઓલા ભાઈને લીધું ને મીઠું જ્યાંથી લીધું ને એ ભાઈનો ચહેરો ન આવ્યો કેમેરા આમ જોતા ભૂલાઈ ગયું મને એટલે તો પછી કેમેરાનું હું હાથમાં છું આપણે બીજી વખત પાછો બ્લોગ ઉતારશું ને તારે હરકું લેવું તો પછી તમે ભીના રહેજો તો આપણે થોડું ઘણું એડિટિંગ કરી પછી જોઈ હતી કે મોટો બ્લોગ થઈ ગયો ને થોડું ઘણું વધારે દેખાડવું પડશે આપણે દેખાડી દેવું આપણને કાંઈ વાંધો નથી આપણને કાંઈ વાંધો નથી પણ આને કંઈ દેખાતું જ નથી રતનમાં શું કરે જોવા જાય યાર હું અહીંથી પડી જાય ને તો કંઈ ગોઈતો હાઈટ નહીં આવે રતનમાં whatever. Hey, TV. What's that? What's that? Ui dồi, khai vô. Khai vô vậy. ખાવા જો કઈ મળીને પટાવ પતી ગયા રતનમાં પછી ખાવા દો તો આપણે એનું દેખાડતા બાકી કે દેખાતું જ નથી આપણે બ્લોગ જલ્દી કવડું પછી પાછો મળું મેં વિડીયો જોયો ને તો ખબર પડી કે વ્યૂ જ નથી થાય ને આમ જો ઓલો ભૈયો દેખાતો જ નથી થોડું ઘણું દેખાય છે દેખાય કે નહીં તો તમે ગાઈ વિડીયો જોયો ઓલી યાર કંઈ વ્યૂ નથી વ્યૂનું કાંઈક કરવું જોઈએ આપણે વ્યૂ નથી પડાયેલા તે હારા ગોતવા જોઈએ માટે પછી આપણે તે હારા ગોચી ChatGPT આગળ તો પછી મળીએ તો કઈ આપણે આ બોલો બેન્ડ કરીએ છીએ મળીએ છીએ બીજાનો તાલે બિંદુમાં લાગશે કરી જ દેજો દબાવી જ દેજો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેખાતું દબાવી દેજો તો મળીએ છીએ બીજાનો તાલે બિંદુ બાય